હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી લોહિયાળ બની છે, જેમાં ભાજપના ઉમેદવારના ભાણા મિટેન ચૌધરીની છરીના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. મહેસાણાના તાવડિયા રોડ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારના ભાણા મિટેન ચૌધરી પર 4 થી 5 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મોત નિપજતા મહેસાણા એ ડિવિઝન પોલીસ અને એલસીબીએ સીસીટીવી અને સીડીઆરના આધારે તપાસ શરૂ કરી છે. ચાંદખેડા વિસ્તારમાં બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કરનાર યુવકના કપડાં ઉતારીને સ્થાનિકોએ મેથી પગ ચખાડ્યો હોવાની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં જીએસસી કોઓપરેટિવ બેંક પાસે આવેલી સોસાયટીમાં રહેતો 7 વર્ષનો બાળક બપોરે ઘર નજીક છાશ લેવા ગયો હતો, ત્યારે ઉત્તર પ્રદેશનો શિવમ યાદવ નામનો યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને બાળકને જોઈને તેને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકોની સતર્કતાને કારણે બાળકનો બચાવ થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા લોકોએ શિવમ યાદવને જાહેરમાં ઢોરમાર મારી પોલીસ હવાલે કર્યો હતો. પીસીબીની ટીમે ટ્રકમાં ટીવીની આડમાં છુપાવીને લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ચંડીગઢથી કાયસર ટ્રક ટીવીના બિલના આધારે વિદેશી દારૂ ભરીને નડિયાદ તરફ જઈ રહી છે, જેના આધારે પોલીસે નાના ચિલોડાથી દહેગામ 4 રસ્તા તરફ જતા રોડ પર વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકાવીને તપાસ કરતા ટ્રકમાંથી 67 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે ટ્રક ડ્રાઈવર કમલસિંહ યાદવની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.